નમસ્કાર મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પોલીસ ભરતીના તૈયારી કરતા ઉમેદવારો માટે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ક્વિઝની એક સિરીઝ તૈયાર કરેલ છે, જેમાં આપણે પહેલો પાર્ટ જોઈ લીધો છે। જો તમે ન જોયો હોય તો સંજય વાચે યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો। આજે આપણે પાર્ટ 2 જોશું। તો મિત્રો, અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહેમદ શાહ। બીજો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો કે સયાજીરાવ ગાયકવાડ। દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચની શરૂઆત થઈ હતી। ત્યારબાદ જોઈએ તો કે કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો કે ખેડા સત્યાગ્રહને। આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે મહારાષ્ટ્રમાં। મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો કે ચાંપાનેર। ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ તો કે પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો, જેથી અમને પણ અવનવો ઉત્સાહ બન્યો રહે। દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો કે રાજસ્થાન। હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી, આવું કોણે કહેલું? તો કે ગાંધીજીએ। સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલ છે? તો કે દામોદર કુંડ। શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો કે પોરબંદર। સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું હતું? તો કે કર્ણદેવ। મહેમૂદ બેગડો કેમ કહેવાય છે? તો કે તેને જુનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હતા તેથી। ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો કે મોરારજીભાઈ દેસાઈ। હડપ્પન સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? તો કે લોથલ। ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? તો કે સજાણા। અને તેમજ મિત્રો, આ સજાણા બંદર કયા જિલ્લામાં આવેલું છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો। ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી હતી? તો કે 1930માં। અને કોમેન્ટમાં જરૂરથી લખજો કઈ તારીખે। ગુજરાતનો સ્થાપના દિન કયો છે? તો કે 1 મે 1960। અને ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કે કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો। તો મિત્રો, આજના આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।